નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એનએમએમએસ પરીક્ષાની વાત કરવાની છે। એનએમએમએસ પરીક્ષાની અંદર જે ધોરણ 8 છે એના વિજ્ઞાનના પ્રકરણ 1 અને 2ના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીશું। અહીં ટેટ 1-2ની એક્ઝામ માટે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર મિત્રો। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 1, એક જ પ્રકારના છોડને મોટા પાયે ઉગાડવામાં આવે તો તેને શું કહે છે મિત્રો? તો ખેતી, નિંદામણ, પાક કે સિંચાઈ? તો મિત્રો શું જવાબ આવશે? પાક જવાબ આવશે। એટલે કે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટા પાયે ઉછેરવામાં આવે ત્યારે તેને પાક કહેવામાં આવે છે, બરાબર। ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ। જે પાકને વરસાદની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર માસની અંદર વાવવામાં આવે તેને કયા પાક કહે છે? હવે જે પાકને આપણે વરસાદની ઋતુમાં વાવેતર કરીએ તો એને કયા પાક કહેવાય? તો કે રવિ પાક, ખરીફ પાક, બાગાયતી પાક કે શિયાળુ પાક? તો મિત્રો વરસાદની ઋતુમાં વાવવામાં આવે તેને શું કહેવાય? ખરીફ પાક। ખરીફ પાક એ ચોમાસું પાક એટલે કે વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે। ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન। આ સિવાય બીજો કયો પાક આપણે? રવિ પાક। ધોરણ 8ની અંદર આપણે આવે રવિ પાક। તો રવિ પાક એ શિયાળાની અંદર વાવવામાં આવે છે, બરાબર। એનો સમયગાળો છે ડિસેમ્બરથી માર્ચ, બરાબર। ચલો નીચેનામાંથી કયો પાક રવિ પાકનું ઉદાહરણ છે? તો ડાંગર, મકાઈ, ઘઉં, કપાસ। તો રવિ પાક શિયાળામાં કયો પાક વાવવામાં આવે? તો મિત્રો ઘઉં વાવવામાં આવે, બરાબર। ઘઉં છે, ચણા છે, રઈ છે, બરાબર, અળસી છે, બરાબર, જીરું છે। તો આ બધા શિયાળાની ઋતુના પાક છે। એટલે રવિ પાક શિયાળામાં, મેં ડિસેમ્બરથી માર્ચ કીધું હતું, ઓક્ટોબરથી માર્ચમાં વાવવામાં આવે છે, જેને આપણે બરાબર ઘઉં, ચણા, રાઈ એ રવિ પાક છે। જમીનને ખેડવાથી શું ફાયદો થાય છે? આપણે જમીનને ખેડીએ તો ખેડવાથી શું ફાયદો થાય? તો કે બીજ વાવવામાં સરળતા રહે, જમીન પોચીને છિદ્રાળુ બને, પાણીનો ઓછો ઉપયોગ થાય, પાકનો સંગ્રહ સરળ બને। તો જમીન ખેડીએ એટલે ખેડવાથી શું થાય મિત્રો? પોચી અને છિદ્રાળુ બને, બરાબર। જમીનને ખેડવાથી માટીના કણો છૂટા પડી અને પોચી અને છિદ્રાળુ બને છે, જે મૂળને શ્વાસ લેવામાં મદદ કરે છે। ખેતરમાં વાવણી પહેલાં હળ ચલાવી જમીનને સમતલ કરવા કયા સાધનનો ઉપયોગ થાય? આપણે વાવણી કરવી હોય તો વાવણી પહેલાં હળ ચલાવી જમીનને સમતલ કરવી હોય એટલે સમથળ કરવી હોય તો કયા સાધનનો ઉપયોગ થાય? તો કે પાવડો, દાંતી એટલે કે કલ્ટિવેટર, સમાર, લેવલર કે વાવણીઓ સીડ ડ્રીલ? તો મિત્રો શાનો ઉપયોગ થાય? સમારનો, બરાબર। તો કે સમાર વડે જમીનને સમતલ કરવામાં આવે છે, જે સિંચાઈ માટે અને માટીનું ધોવાણ અટકાવવા માટે શું છે? જરૂરી છે। વાવણી માટે સૌથી સારી પદ્ધતિ કઈ છે? આપણે વાવણી કરવી હોય તો વાવણી માટેની સૌથી સારી પદ્ધતિ કઈ? હાથ વડે બીજનો છંટકાવ કરો, આમ હાથ વડે આમ આપણે બીજનો છંટકાવ કરો, આમ આપણે વેરતા હોઈએ છીએ એ રીતે, કે વાવણીયા વડે, કે પાવડા વડે, કે હળ વડે? તો મિત્રો વાવણી કરવા માટે તો વાવણીયાનો ઉપયોગ થાય છે ને, તો સૌથી સારી પદ્ધતિ વાવણીયા દ્વારા એટલે કે સીડ ડ્રીલ દ્વારા। વાવણીયા સીડ ડ્રીલ દ્વારા જ બીજને યોગ્ય અંતર અને ઊંડાઈએ વાવી શકાય છે, જે સારી ઉપજ માટે જરૂરી છે। હાથ વડે છંટકાવ કરીએ તો કેટલીક જગ્યાએ બીજ ભેગા પડે, કેટલીક જગ્યાએ છેટા છેટા પડે, તો શું થાય? એ ચોક્કસ રહે નહીં। સેન્દ્રિય ખાતરનો મુખ્ય ફાયદો શું છે? આપણે જે સેન્દ્રિય ખાતર નાખીએ છીએ ઓર્ગેનિક, તો એનો મુખ્ય ફાયદો શું છે? તે માત્ર નાઇટ્રોજન પૂરો પાડે, તે જમીનના બંધારણ અને જળ સંગ્રહ ક્ષમતામાં સુધારો કરે, તે રાસાયણિક પદાર્થ છે કે તે ઘણું મોંઘું છે? તો મિત્રો એનો મુખ્ય ફાયદો શું? તો એ જમીનનું બંધારણ છે એ સુધારે અને જળ સંગ્રહ ક્ષમતામાં સુધારો કરે। એટલે કે સેન્દ્રિય ખાતર જમીનમાં હ્યુમસ ઉમેરે છે, જે જમીનની ફળદ્રુપતા, બંધારણ અને પાણી જાળવી રાખવાની ક્ષમતા વધારે છે। ત્યાર પછી પ્રશ્ન 8, ખાતરો એ કેવા પદાર્થો છે? ખાતરો એ કેવા પદાર્થો છે મિત્રો? તો સેન્દ્રિય પદાર્થો છે, અકાર્બનિક ક્ષારો છે, કાર્બનિક ક્ષારો છે કે સૂક્ષ્મજીવો છે? તો મિત્રો એ કેવા છે? સેન્દ્રિય પદાર્થો। ફર્ટિલાઇઝર એટલે અહીંયા રાસાયણિક ખાતરોના સંદર્ભમાં પ્રશ્ન છે, તો રાસાયણિક ખાતરના સંદર્ભમાં શું છે? તો એ અકાર્બનિક ક્ષારો છે। એટલે કે ખાતરો એ ફેક્ટરીઓમાં તૈયાર થતા અકાર્બનિક ક્ષારો છે, ઉદાહરણ તરીકે યુરિયા અને NPK। રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા પાકના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે
કયા પાકના મૂળમાં? તો આપણે જાણીએ છીએ કે ડાંગર, ઘઉં કે શીંગોવાળા એટલે કે કઠોળ પાક કે મકાઈ. તો મિત્રો કયા? કઠોળ પાકની અંદર કે જેને શીંગ આવતી હોય એવા પાક. તો ઉદાહરણ તરીકે આપણે મગ છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ છોડના મૂળ ગંડિકામાં રહી વાતાવરણમાં નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, એટલે કે મઠ છે, મગ છે, અડદ છે, તુવેર છે, બરાબર. તો આ બધા કઠોળ પાકની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયાના મૂળ ગંડિકાઓની અંદર હોય છે, ત્યાં વસવાટ કરતા હોય. સિંચાઈની આધુનિક પદ્ધતિ કઈ છે? આપણે પિયત પદ્ધતિ જે વાત કરીએ છીએ ખેતરની અંદર, તો એમાં સિંચાઈની આધુનિક પદ્ધતિ કઈ? રહન, ટેકલી, ટપક પદ્ધતિ કે મોટ? તો મિત્રો કઈ હશે? આધુનિક પદ્ધતિમાં આવશે ટપક પદ્ધતિ, અને બાકીની જે છે પરંપરાગત પદ્ધતિઓ છે કે ટપક પદ્ધતિ પાણીનો બગાડ અટકાવે છે અને છોડના મૂળમાં ટીપે ટીપે પાણી પહોંચાડે છે. પ્રશ્ન 11, ખેતરમાં બિનજરૂરી છોડને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? લણણી, વાવણી, નિંદામણ કે ખાતર આપવું? બિનજરૂરી છોડને આપણે દૂર કરવા હોય તો એના માટે શું કહેવાય? નિંદામણ, બરાબર. અને પાક તૈયાર થઈ ગયો હોય પછી એને કાપી લેવામાં આવે તો એને શું કહેવાય? લણણી, બરાબર. તો કે પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? નિંદામણ કહે છે. નિંદામણ દૂર કરવા માટે વપરાતું રાસાયણિક દ્રવ્ય કયું છે? આપણે નિંદામણ દૂર કરવું તેના માટે વપરાતું રાસાયણિક દ્રવ્ય કયું છે? યુરિયા, 2,4-D, NPK કે પેનિસિલિન? તો મિત્રો નિંદામણ દૂર કરવા માટે કયું રાસાયણિક દ્રવ્ય વપરાય? તો 2,4-D. 2,4-D એ નિંદનનાશક છે જે પાકને નુકસાન પહોંચાડ્યા વિના નિંદામણનો શું કરે છે? નાશ કરે છે. પાકને કાપવાની પ્રક્રિયાને શું કહે છે? આપણે પાક તૈયાર થઈ જાય ત્યાર પછી એને કાપવાની ક્રિયાને શું કહેવાય? તો મિત્રો હાલ જ ચર્ચા થઈ ગઈ, એને શું કહેવાય? લણણી કહેવાય. શું કહેવાય? તો લણણી કહેવાય, બરાબર. જ્યારે પાક પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની પ્રક્રિયાને લણણી કહેવામાં આવે છે. લણણી કરેલા પાકમાંથી બીજ કે દાણાને છોડના ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? આ લણણી કરેલો જે પાક હોય તો એની અંદર એના પાકમાંથી બીજ કે દાણાને છૂટા કરવા છે, તો એ પ્રક્રિયાને શું કહેવાય? સિંચાઈ, થ્રેસિંગ, લણણી કે વાવણી? તો મિત્રો શું કહેવાય? થ્રેસિંગ. આપણે થ્રેસરમાં નાખીએ છીએ અને શું કરીએ છીએ? દાણા છૂટા પાડીને ઘઉંના, બરાબર, મકાઈના છે, બાજરીના છે, બરાબર. તો એ શું કહેવાય? થ્રેસિંગ કહેવાય. કાપેલા પાકમાંથી દાણાને અલગ કરવા માટે થ્રેસિંગ કરવામાં આવે છે, જે મશીન કે હાથ દ્વારા પણ થઈ શકે છે. સંગ્રહ કરેલા અનાજને જંતુઓ અને ઉંદરોથી બચાવવા માટે કયા ઉપાયો કરવામાં આવે? આપણે સંગ્રહ કરેલું અનાજ હોય એને જંતુઓથી બચાવવા માટે કયો ઉપાય કરવામાં આવે? ઉંદરોથી બચાવવા માટે તો કે એને પાણી આપવું, સૂર્યપ્રકાશમાં સૂકવવું, નિંદણ કરવું કે સિંચાઈ કરવી? આ સંગ્રહ કરેલું અનાજ હોય તો એને જંતુઓથી તો શું આવશે? સૂર્યપ્રકાશમાં સૂકવવું. કે પાકનો સંગ્રહ કરતાં પહેલાં તેને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવવું જોઈએ, જેથી તેમાંનો ભેજ દૂર થાય અને જીવાતથી રક્ષણ મળી રહે છે, બરાબર. નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર નથી? કૃત્રિમ ખાતર કયું નથી? યુરિયા, કમ્પોસ્ટ, NPK, એમોનિયમ સલ્ફેટ? તો કમ્પોસ્ટ એ કૃત્રિમ ખાતર નથી. કમ્પોસ્ટ એક સેન્દ્રિય ખાતર છે, જ્યારે બાકીના બધા રાસાયણિક ખાતરો એટલે કે અકાર્બનિક ક્ષારો છે. જમીનની તૈયારી માટેનું મુખ્ય સાધન કયું છે? આપણે જમીનને તૈયાર કરવી છે, ખેતી લાયક જમીન બનાવી છે તો પાક વાવવા માટે તો કલ્ટિવેટર, વાવણીઓ, બોટ, ટિલ્ડર. તો જમીન તૈયાર કરવા માટે તો એની ખેડ કરવી પડે. ખેડ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરી શકીએ છીએ? તો કલ્ટિવેટરનો ઉપયોગ કરી શકીએ. એટલે પહેલાં હળનો ઉપયોગ થતો હતો, હવે આપણે આધુનિક સમયમાં, આજના સમયમાં ખેડૂત કલ્ટિવેટરનો ઉપયોગ ખેડાણ માટે કરે છે, જે સમય અને શ્રમ બચાવે છે. એટલે આપણી સમયનો ઉપયોગ બચાવે છે અને શારીરિક શ્રમ પણ બચાવે છે. ખેતીની પદ્ધતિઓનો યોગ્ય ક્રમ કયો છે? આપણે જે ખેતીની પદ્ધતિઓ છે એનો યોગ્ય ક્રમ છે કે વાવણી, ખેડાણ, સિંચાઈ, લણણી. ખેડાણ, વાવણી, સિંચાઈ, લણણી. સિંચાઈ, લણણી, વાવણી, ખેડાણ. તો મિત્રો પહેલું તો શું કરવું પડે? ખેડાણ કરવું પડે. તો પહેલો એક જ વિકલ્પ છે ખેડાણ, પછી વાવણી, પછી એને સિંચાઈ, પછી લણણી. એટલે શું આવશે? 2 આવશે: ખેડાણ, વાવણી, લણણી, સિંચાઈ અને લણણી. ખેતીની મુખ્ય પદ્ધતિઓનો ક્રમ છે: જમીન તૈયાર કરવી, વાવણી, ખાતર આપવું, સિંચાઈ, નિંદામણ દૂર કરવું અને છેલ્લે લણણી તથા સંગ્રહ.
પ્રશ્ન 19, ભૂમિમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોનું કાર્ય શું છે? હવે જમીનમાં રહેલા જે અળસિયા અને સૂક્ષ્મજીવોનું કાર્ય શું છે મિત્રો? તો જમીનનું ધોવાણ અટકાવવું, રાસાયણિક ખાતર બનાવવું, જમીનને ફળદ્રુપ બનાવી સેન્દ્રિય પદાર્થો ઉમેરવા કે નિંદણને નુકસાન પહોંચાડવું. તો મિત્રો અળસિયા અને સૂક્ષ્મજીવોનું કાર્ય શું? કે જમીનને ફળદ્રુપ બનાવી અને સેન્દ્રિય પદાર્થો ઉમેરવા. તો અળસિયા અને સૂક્ષ્મજીવો જૈવિક કચરાનું વિઘટન કરી સેન્દ્રિય ખાતર બનાવે છે અને જમીનને શું બનાવે છે? તો પોચી બનાવે છે મિત્રો. પ્રશ્ન 20, મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ ક્યાં કરવામાં આવે? મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ આપણે કઈ જગ્યાએ કરવામાં આવે? તો કે રેફ્રિજરેટર, ધાતુના પાત્રો, સાયલો, પ્લાસ્ટિકના પાત્રો. તો મિત્રો શાની ઉપર? સાયલો, મોટા મોટા કોઠારો તૈયાર કરી એની અંદર અનાજનો સંગ્રહ કરવામાં. એટલે કે મોટા પાયે અનાજનો સંગ્રહ કરવા માટે કોઠારો અને વખારોનો ઉપયોગ થાય છે, જેથી ઉંદરો અને કીટકોથી એને રક્ષણ મળે. ટેકલી, રહણ, મોટ અને ચેઇન પંપ શાના ઉદાહરણો છે? તો મિત્રો આ શાના ઉદાહરણો છે? તો સરસ, સિંચાઈ પદ્ધતિના. શાના ઉદાહરણ છે? સિંચાઈ પદ્ધતિ. નિંદણનાશકો, જંતુનાશકો, સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ કે લણણીના સાધનો? તો સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ. તો આ બધા સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓના ઉદાહરણો છે, જેમાં પાણીને કૂવામાંથી ખેંચીને પાકને આપવામાં. આ પાણી ક્યાંથી ખેંચવામાં આવે છે? તો કૂવામાંથી ખેંચીને પાકને પાણી આપવામાં આવે છે. લણણી ઉત્સવો કયા? આપણે જે પાક તૈયાર થઈ જાય, લણણી એની લઈ પાકને કાપી લઈએ, લણણી કરીએ, તો એ દરમિયાન ઉત્સવો કયા આવે? તો એ લણણી ઉત્સવો કયા જે પાકની લણણી સાથે સંકળાયેલા? તો હોળી, દિવાળી, પોંગલ, ગણેશ ચતુર્થી. તો મિત્રો કયા આવશે? પોંગલ. કે લણણીની ખુશીમાં દેશના જુદા જુદા ભાગોમાં પોંગલ, વૈશાખી અને ઓણમ જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે. સિંચાઈની કઈ પદ્ધતિથી પહાડી વિસ્તારોમાં પાણી પૂરું પાડી શકાય છે? સિંચાઈની કઈ પદ્ધતિથી આપણે પહાડી વિસ્તારોમાં પાણી પૂરું પાડી શકીએ છીએ? મોટ, ચેઇન પંપ, ફુવારા પદ્ધતિ કે ટેકલી? તો મિત્રો આ તો પરંપરાગત પદ્ધતિઓ છે કે જે કૂવામાંથી પાણીને ખેંચીને આપવામાં આવે છે, પણ આધુનિક પદ્ધતિની અંદર કઈ આવશે? તો ફુવારા પદ્ધતિ અહીંયા આવશે, જે પહાડી વિસ્તારોમાં આપણે પાણી પૂરું પાડી શકીએ. એટલે કે અસમતલ જમીન માટે કેવું છે? એ વરદાન રૂપ છે. ફુવારા પદ્ધતિ અસમતલ જમીન, પહાડી જે વિસ્તારો છે એના માટે વરદાન રૂપ છે. પ્રશ્ન 24, છોડને પોષક તત્વો પૂરા પાડવા માટે જમીનમાં ઉમેરવામાં આવતા પદાર્થોને શું કહે છે? હવે આ છોડને આપણે પૂરતા પોષક તત્વો આપવા હોય, એને પૂરા પાડવા હોય, તો જમીનમાં શું ઉમેરવામાં આવે? તો મિત્રો શું ઉમેરવામાં આવે? સરસ, ખાતર, પાણી, નિંદામણનાશક, ખાતર અને સેન્દ્રિય ખાતર, બિયારણ. તો રાસાયણિક ખાતરે આપણે નાખતા અથવા સેન્દ્રિય ખાતરે આપણે નાખતા હોઈએ છીએ. ખાતર રાસાયણિક અને સેન્દ્રિય ખાતર એ જૈવિક છોડની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વોની ઉણપને શું કરે છે? દૂર કરે છે મિત્રો. સારા બીજની પસંદગી કેવી રીતે કરી શકાય? આપણે સારા બીજ હોય એની પસંદગી કેવી રીતે કરી શકાય? તો હલકા બીજને પાણીમાં ડૂબાડીને, સારા બીજને પાણીમાં ડૂબાડીને, ક્ષતિગ્રસ્ત બીજ પાણી પર તરતા હોય છે, એ અને સી બંને. તો કે એક તો કે આપણે હલકા બીજને પાણીમાં ડૂબાડીએ તો હલકા બીજ પાણી ઉપર તરે, તો એ ક્ષતિગ્રસ્ત બીજ છે, બરાબર? એટલે એ બીજનું વાવેતર કરાય નહીં જે તરે. સારા બીજને પાણીમાં ડૂબાડીને ક્ષતિગ્રસ્ત બીજ પાણી પર તરતા હોય, એટલે આ જે એ અને સી બંને જવાબ આવશે, બરાબર? સારા બીજ પાણીમાં ડૂબી જાય, હલકા બીજ ઉપર તરતા હોય, એટલે અહીંયા પસંદગી કેવી રીતે કરી શકે? તો એને પાણીમાં ડૂબાડીને, બરાબર? એટલે એ અને સી. ક્ષતિગ્રસ્ત પોલા અને હલકા બીજ પાણી પર તરે છે, જ્યારે સારા બીજ તળિયે બેસી જાય છે. આ રીતે સારા બીજની પસંદગી કરી શકાય છે. પ્રશ્ન 1, હવે પાઠ 2ના પ્રશ્નો આવ્યા મિત્રો. તો એમાં હવે પ્રશ્ન 1થી શરૂઆત આપણે કરીએ. ચલો, દૂધમાંથી દહીં બનાવવા માટે કયા સૂક્ષ્મજીવ જવાબદાર છે? આપણે દૂધમાંથી દહીં બનાવવું હોય તો કયા સૂક્ષ્મજીવ જવાબદાર છે? તો ઈસ્ટ, લેક્ટોબેસિલસ, પ્રજીવ, રાઇઝોબિયમ. તો મિત્રો શું આવશે? લેક્ટોબેસિલસ. કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાં પ્રજનન કરી અને દૂધને દહીંમાં રૂપાંતરિત કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન, સૂક્ષ્મજીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? આપણે સૂક્ષ્મજીવો છે, નરી આંખે ન જોઈ શકાય તેવા જીવો, બરાબર? એને સૂક્ષ્મજીવો કહેવાય. તો સૂક્ષ્મજીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો ટેલિસ્કોપ, દૂરબીન, માઇક્રોસ્કોપ કે થર્મોમીટર? તો મિત્રો શાનો ઉપયોગ થાય? માઇક્રોસ્કોપ, એટલે કે જેને આપણે સૂક્ષ્મદર્શક
યંત્ર કહીએ છીએ. કે સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાતા નથી, તેથી તેમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3, આથવણની પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? આથવણની પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? તો અહીંયા આપણે વિકલ્પો જોઈએ કે એડવર્ડ જેનર, રોબર્ટ કોચ, લુઈ પાસ્ચર કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો મિત્રો લુઈ પાસ્ચર. એડવર્ડ જેનરે શાની શોધ કરી? તો શીતળાની રસીની શોધ કરી. પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો કે પેનિસિલિનની શોધ કરી. તો લુઈ પાસ્ચરે 1857માં આથવણની પ્રક્રિયાની શોધ કરી હતી. આલ્કોહોલ એટલે કે શરાબ અને વાઇન બનાવવા માટે કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય? આપણે આલ્કોહોલ બનાવવો હોય તો કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય? તો કે બેક્ટેરિયા, પ્રજી, ઈસ્ટ કે વાયરસ. તો મિત્રો શાનો ઉપયોગ થાય છે? તો ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઈસ્ટ શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરે છે અને આ પ્રક્રિયાને આપણે આથવણ કહે છે. પ્રશ્ન 5, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો હાલ જ આપણે વાત કરી કઈ? સરસ, એડવર્ડ જેનર. બરાબર. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનરે 1798માં શીતળાના રોગ માટે રસીની શોધ કરી હતી. પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા કોણે શોધી? તો એ પણ આપણે હાલ ચર્ચા થઈ ગઈ કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એની શોધ કરી હતી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એને 1929માં ફૂગમાંથી પેનિસિલિનની શોધ કરી હતી, જે સૌપ્રથમ એન્ટીબાયોટિક હતી. બેક્ટેરિયા દ્વારા થતો મનુષ્યનો રોગ કયો છે? આપણે બેક્ટેરિયા દ્વારા મનુષ્યમાં થતો રોગ કયો છે? તો શરદી, પોલિયો, ટાઇફોઇડ, મેલેરિયા. તો મિત્રો શરદી, પોલિયો એ વાયરસ દ્વારા થતા રોગો છે, જ્યારે મેલેરિયા છે એ પ્રજી દ્વારા થતો રોગ છે, અને ટાઇફોઇડ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. ટાઇફોઇડ એ કયા બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે? તો સાલ્મોનેલા ટાઇફી. ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, શરદી અને પોલિયો વાયરસથી, જ્યારે મેલેરિયા પ્રજીથી થાય છે. મેલેરિયા કયા પ્રજીથી થાય? તો પ્લાઝ્મોડિયમ પ્રજીથી. અને ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. માદા એનોફિલિસ મચ્છર કયો રોગ ફેલાવે? તો હાલ આપણે રોગનું નામ આવી ગયું. કયો? તો મેલેરિયા. માદા એનોફિલિસ મચ્છર કયો રોગ ફેલાવે છે? તો મેલેરિયા રોગ ફેલાવે છે. કે માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પ્રજી પ્લાઝ્મોડિયમના વાહક છે. પ્રશ્ન 9, આ તો જૂનું જાણીતો, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો બાળકો માટે તો 78%. સરસ, બરાબર. પ્રશ્ન 10, ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? આપણે ખોરાકમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ અટકાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઉકાળવું, સંગ્રહ અને પેકિંગ, તેલ વિનેગરનો ઉપયોગ કે ઉપરોક્ત બધા? તો આ ઉપરોક્ત બધા જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કે ખોરાકની જાળવણી માટે ઉકાળવું, રાસાયણિક પદાર્થો, મીઠું, ખાંડ, તેલ, વિનેગર અને યોગ્ય પેકિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 11, નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ સૌથી નાનો અને માત્ર યજમાન કોષમાં જ પ્રજનન કરે છે? તો બેક્ટેરિયા, ફૂગ, વાયરસ કે પ્રજીવ? તો કયો આવશે? તો મિત્રો વાયરસ આવશે અહીંયા. બરાબર. વાયરસ અન્ય સૂક્ષ્મજીવો કરતાં અલગ છે, કારણ કે તે માત્ર યજમાન સજીવના કોષમાં જ પ્રજનન કરે છે, એ સિવાય પ્રજનન કરતો નથી. પ્રશ્ન 12, મનુષ્યમાં એન્થ્રેક્સ રોગ કોના દ્વારા થાય છે? એન્થ્રેક્સ રોગ કોના દ્વારા થાય? કે ફૂગ દ્વારા થાય, બેક્ટેરિયા દ્વારા, વાયરસ કે પ્રજીવ? તો એન્થ્રેક્સ એ શેના દ્વારા થાય છે? તો મિત્રો બેક્ટેરિયા દ્વારા થાય છે. એન્થ્રેક્સ મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ છે, એ બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રશ્ન 13, ગાયમાં થતો ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ રોગ શાના દ્વારા થાય છે? એફએમડીવી. બરાબર. તો એનું આખું નામ પણ પૂછાતું હોય છે. તો બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે વાયરસ? તો વાયરસ, કારણ કે અહીંયા વાયરસ નથી લખ્યું એટલા માટે. એફએમડીવી આવી જાય તો ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ વાયરસ. બરાબર. તો પ્રાણીઓમાં થતો રોગ, પશુઓમાં થતો ફૂટ એન્ડ માઉથનો રોગ એ વાયરસના કારણે થાય છે, આપણે જેને ખરવા મોવાના રોગ તરીકે આપણે ઓળખીએ છીએ. કોબીજ સાઇટ્રસ કેન્કરનો રોગ વનસ્પતિમાં શાના કારણે થાય છે? તો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રજીવ? તો મિત્રો શું આવશે? તો અહીંયા બેક્ટેરિયા. કોબીજ સાઇટ્રસ કેન્કર બેક્ટેરિયા દ્વારા થાય છે અને હવા દ્વારા ફેલાય છે. નાઇટ્રોજન ચક્રમાં કયો સૂક્ષ્મજીવ મદદરૂપ છે? નાઇટ્રોજન ચક્રમાં કયો સૂક્ષ્મજીવ મદદરૂપ છે? લેક્ટોબેસિલસ, ઈસ્ટ, રાઇઝોબિયમ કે અમીબા? તો મિત્રો શું આવશે? તો
રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે નાઇટ્રોજન ચક્ર સાથે એટલે કે નાઇટ્રોજન સાથે સંકળાયેલો છે. સિમ્બિકુલની વનસ્પતિ આપણે પહેલા પાઠના પ્રશ્નમાં ભણી ગયા, બરાબર. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી નાઇટ્રોજન ચક્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને જમીનમાં સ્થાપન કરે છે. ખાંડ શર્કરાને આલ્કોહોલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? આપણે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે તેને શું કહેવાય? આથવણ કહેવાય મિત્રો. શું કહેવાય? આથવણ. તો આથવણ એ યીસ્ટની મદદથી શર્કરાનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા છે. પ્રશ્ન 17. દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરી પછી તરત ઠંડુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો પાશ્ચ્યુરાઇઝેશન કહે છે, કે પાશ્ચ્યુરાઇઝેશન તરીકે એને ઓળખવામાં આવે છે. અને લુઈ પાશ્ચરે આની શોધ કરી હતી કે પાશ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિ દૂધને સૂક્ષ્મજીવોથી મુક્ત કરી લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે, જેની શોધ લુઈ પાશ્ચરે કરી હતી. તમે દૂધની થેલી લાવો તો એની અંદર લખેલું છે પાશ્ચ્યુરાઇઝેશન દૂધ, બરાબર. તો કે આ પ્રક્રિયામાંથી જ પસાર કરેલું હોય એટલે લાંબા સમય સુધી બગડતું નથી, બરાબર. કયા સૂક્ષ્મજીવને બ્રેડના મોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો અહીંયા તો આ તો ખબર જ હોવી જોઈએ, ફૂગ, બરાબર. મોલ્ડ શું છે? એક પ્રકારની ફૂગ છે. તો બ્રેડ ઉપર ઉગી નીકળતી ફૂગ જે છે રાઇઝોપસને બ્રેડ મોલ્ડ કહેવાય છે. મરડો કોના દ્વારા થતો રોગ છે? મરડો જે રોગ છે એ કોના દ્વારા થાય છે? કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય? તો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રજીવ? તો મિત્રો પ્રજીવ દ્વારા થતો રોગ છે. પ્રજીવ દ્વારા આપણે મરડો અને મેલેરિયા બે યાદ રાખવાના, બરાબર. મરડો એ દૂષિત પાણી દ્વારા ફેલાતો પ્રજીવજન્ય રોગ છે. શાનાજન્ય રોગ છે? પ્રજીવજન્ય. ચલો 20મો પ્રશ્ન. કયો સૂક્ષ્મજીવ જમીનની ફળદ્રુપતા વધારવા માટે જવાબદાર છે? તો હાલ જ વાત થઈ. તો અહીંયા યીસ્ટ, વાયરસ, પ્રજીવ કે લીલ. એટલે અહીંયા સાયનોબેક્ટેરિયા જેને આપણે લીલ કહીએ છીએ, તો લીલ એ જમીનની શું કરે છે? ફળદ્રુપતા વધારવા માટે જવાબદાર છે, બરાબર. સાયનોબેક્ટેરિયા જેને નીલહરિત લીલ પણ કહેવાય છે, વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરીને ફળદ્રુપતા વધારે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. નીલહરિત લીલ એ પણ જમીનમાં શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. ખોરાકનું વિષાક્તન. ખોરાકનું વિષાક્તન એટલે ઝેરી થવાનું મુખ્ય કારણ શું છે? તો વધુ પડતું મીઠું, ઠંડો ખોરાક, ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવો કે યોગ્ય પેકિંગ. તો ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવો એની વૃદ્ધિ થાય એટલે ખોરાક શું થાય? બગડી જાય. ખોરાકમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે, જેના કારણે ખોરાક વિષાક્તન થાય છે, એટલે કે ફૂડ પોઈઝનિંગ થાય છે. પ્રશ્ન 22. રોગકારક સૂક્ષ્મજીવો એક સંક્રમિત વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિ સુધી હવા, પાણી, ખોરાક અથવા શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે તેવા રોગોને શું કહે છે? તો બિનસંક્રમક રોગો, સંક્રમક રોગો, વારસાગત રોગો કે વ્યાવસાયિક રોગો? તો સંક્રમક રોગો એટલે ચેપી રોગો જેને આપણે કહેવાય. આવા રોગોને સંક્રમક રોગો કહેવામાં આવે છે, જે સરળતાથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, જેને આપણે ચેપી રોગો પણ કહી શકીએ છીએ, બરાબર. તો આ બે પાઠના આપણે પ્રશ્નો જોયા મિત્રો. આ રીતના પ્રશ્નો આપણી એનએમએમએસની પરીક્ષામાં આવી શકે છે. જો વિડીયો પસંદ પડ્યો તો એને લાઇક કરી તમારા મિત્ર વર્તુળમાં શેર કરી. ઓકે, થેન્ક યુ.